સુરત સ્થિત ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ વિગતો સુરતના ઉમરપાડાથી સામે આવી છે, જ્યાં માંડવીના આમલી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। સારા વરસાદના પગલે આમલી ડેમ ભયજનક સપાટીએ હાલ પહોંચ્યો છે અને ડેમની કુલ સપાટી 115.80 મીટર છે, ત્યારે હાલ ડેમની સપાટી 115.80 મીટરે પહોંચી ગઈ છે। તો ડેમમાં 7400 ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ છે અને ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી 7500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા કુલ 27 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તંત્ર દ્વારા। ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ, ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે। તો ઉમરપાડામાં હાલ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે આમલી ડેમના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પાણીની ભારે આવક નોંધાઈ છે, જે માંડવીમાં સ્થિત છે। આમલી ડેમ હાલ પોતાની ભયજનક સપાટીએ પહોંચ્યો છે। ડેમની કુલ સપાટી 115.80 મીટર છે અને હાલ ડેમની સપાટી પણ 115.80 મીટરે જ પહોંચી ગઈ છે। ત્યારે હાલ ડેમમાં 7400 ક્યુસેક પાણીની આવક થતાં ડેમમાંથી 7500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે આમલી ડેમમાંથી। ત્યારે નીચાણવાળા 27 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યો છે। હાલ ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વ્યાપક પ્રમાણમાં નોંધાઈ છે, ત્યારે પાણી હાલ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે અપીલ કરી દેવામાં આવી છે। તો ઉમરપાડા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નલિન, ઉમરપાડામાં ધોધમાર વરસાદ છે અને આમલી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ થી ધર્મી, સુરતના ઉમરપાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 9 ઇંચથી વધુ વરસાદને લઈ માંડવી તાલુકાનો જે આમલી ડેમ છે તેમાં પાણીની આવક થઈ છે, કારણ કે જ્યારે વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાતો હોય છે, ત્યારે જે ઉમરપાડા તાલુકાનું જે વરસાદી પાણી છે તે માંડવી તાલુકાના આમલી ડેમમાં આવતો હોય છે। ત્યારે માંડવીનો જે આમલી ડેમ આવેલો છે ભયજનક સપાટીએ પહોંચ્યો છે। ડેમની જે કુલ સપાટી 115.80 મીટર છે, ત્યારે હાલ ડેમ જે છે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે અને ભયજનક સ્થિતિએ પહોંચતા હાલ તંત્ર દ્વારા જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। આમલી ડેમમાં હાલ 7400 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ત્યારે ડેમના જે 6 દરવાજા છે તે ખોલીને 7500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારના ડેમ પ્રભાવિત 27 જેટલા ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ જે પશુપાલકો છે તેમને પણ ડેમના વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। જી, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ઉમરપાડા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે માંડવીના આમલી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। તો હાલ આમલી ડેમ પોતાની ભયજનક સપાટીએ પહોંચ્યો છે।